ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ધર્મરૂપી ઉત્તમ માર્ગ મહાયોગ નામના 81મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના જીવોના દેહોના મગજમાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેશે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ, 2 કાનો, 2 નાકો, 2 આંખો, મળદ્વાર, મૂત્રદ્વાર અને જનન માર્ગ રૂપી 10 દરવાજાના માધ્યમથી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, વિચારો, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોમાં સ્થિર થયેલી બુદ્ધિ, વિચારો, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનને જોડી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાનું માર્ગદર્શન સ્વીકારી અકર્તા ભાવ રાખી, સેવક ભાવ રાખી, દાસ ભાવ રાખી, માલિકી ભાવને છોડી સંન્યાસ ભાવ રાખી, ત્યાગ ભાવ રાખી, નિષ્કામ ભાવ રાખી, ફળની આશા રાખ્યા વગર કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોમાં નિષ્કામ ભાવે સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના સમજી, પૂર્ણ બ્રહ્મ માટે કરવાના સમજી, પૂર્ણ બ્રહ્મ દ્વારા કરવાના સમજી, પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ કરતા રહેશે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં
સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુ જીવાણુ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 કાનો 2 નાકો 2 આંખો મળદ્વાર મૂત્રદ્વાર અને જનન માર્ગરૂપી 10 દરવાજાના માધ્યમથી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન બુદ્ધિ અને વિચારો તેમજ કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ઘ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહેન્દ્રિયો તેમજ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ધૃણા ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્યેન્દ્રિયો દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના ઇન્દ્રિયો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા સાત્વિક રાજસી અને તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિંદ્રા નામના વિષયો અને સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા પ્રારબ્ધ લિસ્ટ મુજબ મળતા ફળોને પૂર્ણ બ્રહ્મના પ્રસાદ રૂપે પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ ગ્રહણ કરતા રહે છે. તેમજ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા પ્રારબ્ધ લિસ્ટ મુજબ મળતા ફળોને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતું દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મરૂપી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં નર અને માદાના સ્થૂળ દેહોની જઠરમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતા જઠરાગ્નિ રૂપી મહાવિષ્ણુ યુગ્મમાં હોમાતા હવિષ્યને તેમજ વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને યજમાન બનીને વર્તમાનમાં અર્પણ ભોગવે છે તેવું પુરુષરૂપી નર અને માદાના જીવો સ્વીકારે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ઉત્તમ ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુ જીવાણુ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મુખ 2 કાનો 2 નાકો 2 આંખો મળદ્વાર મૂત્રદ્વાર અને જનન માર્ગરૂપી 10 દરવાજાના માધ્યમથી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન બુદ્ધિ અને વિચારો તેમજ કામ ક્રોધ શ્રવણ દ્રષ્ટિ ઘ્રાણ ભૂખ તરસ થાક મોહ અને આશા નામની દેહિન્દ્રિયો તેમજ અસત્ય હિંસા સ્વાર્થ લોભ લાલચ ઘમંડ કપટ દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્યેન્દ્રિયો દ્વારા
દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી મળતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો અને સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ રૂપી પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા પ્રગટ થતા પ્રારબ્ધ લિસ્ટ મુજબ મળતા ફળો જેટલા મળે, જેવા મળે, વધુ મળે, ઓછા મળે, સારા મળે, ખરાબ મળે, જ્યારે મળે, જે સ્થાને મળે, જે સ્થિતિમાં મળે અથવા મળે કે ન મળે તો પણ પુરુષરૂપી નર અને માદાના જીવો હરખાતા નથી, ભૂલાતા નથી, ગર્વ કરતા નથી, હતાશ થતા નથી, નિરાશ થતા નથી, ગભરાતા નથી, ગર્વ કરતા નથી, ચિંતિત થતા નથી, વિષાદ કરતા નથી અને શોકમગ્ન થતા નથી. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોમાં પ્રાપ્ત થયેલી સ્થિરતાને પોતે ક્યારેય ગુમાવતા નથી. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, વાનરો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે તેવું જાણતા હોવાથી પુરુષરૂપી નર અને માદાના જીવો ક્ષેત્રજ્ઞરૂપી કૃષ્ણ આત્મા સૂક્ષ્મ દેહની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિરતા પ્રાપ્ત કરી બ્રહ્મવિહારી બની પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી સકલ સૃષ્ટિમાં સર્વત્ર દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના દર્શન વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. તેમજ સકલ સૃષ્ટિના ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી કૃષ્ણ આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મને દેવાધિદેવ પૂજનીય, વંદનીય અને આદરણીય સમજી પૂર્ણ બ્રહ્મને વંદન, નમન, પ્રેમ વર્તમાનમાં અર્પણ કરતા રહે છે. તેમજ સકલ સૃષ્ટિના નર માદાના દેહોને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ સમજી કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પુરાણીઓ, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, તાંત્રિકો, માંત્રિકો, અઘોરીઓ, જતીઓ, સતીઓ, સૂફી સંતો, સંપ્રદાયો, પંથો, મઝહબો, આશ્રમો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, મુંજાવરો, ખલીફાઓ, પોપ, પાદરીઓ, રાજા, પ્રજા, નીચ, ઊંચ, ગરીબ, તવંગર, શૂદ્ર, સવર્ણ, ખેડૂત, વેપારી, મજૂર, માલિક
અધિકારી પદાધિકારી મુસ્લિમ હિન્દુ શીખ ઈસાઈ બૌદ્ધ જૈન યહૂદી સ્વામિનારાયણ નિધિયા પંથ નાથ પંથ શિવ પંથ અઘોરી પંથ 10 અખાડા રામાનંદ પંથ કૃષ્ણ સંપ્રદાય પારસી વાણિયા નાત જાત વર્ણ વર્ગ જાતિ પ્રજાતિ પશુ પક્ષી પ્રાણીઓ માનવો જીવાણુઓ કીટાણુઓ વાનરો માછલીઓ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્ય વનસ્પતિ ઝાડો છોડો અને વેલાઓના ભેદને છોડી તમામને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ સમજી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો એકબીજા પ્રત્યે આનંદ મોજ મસ્તી નિખાલસતા સરળતા સંભાવ ખુશી લાગણી માંગણી સલામતી રક્ષણ ભરોસો વિશ્વાસ શ્રદ્ધા દેહ હેત પ્રીત ભાઈચારો મિત્રતા મદદ સાથ સહકાર દયા કરુણા પ્રેમ અને ભાવ વર્તમાનમાં અર્પણ પ્રગટ કરતા રહેશે. આ રીતના સકલ સૃષ્ટિના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને એક જ કુટુંબ રૂપે જકડી રાખનારા ધર્મરૂપી ઉત્તમ માર્ગને અનુસરવા શીખવા જાણવા અને માણવા માટે કોઈ પ્રકારના બની બેઠેલા ધર્મના દલાલો રૂપી પૂજારી ધર્મગુરુઓ મજહબો પંથો સંપ્રદાયો અને આશ્રમોનો સહારો લેવાની જરૂર નથી. તે ચેતન બ્રહ્માંડ દ્વારા આપોઆપ દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થાય છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો ભૂત પ્રેત સુરધન ડાકણ પિતૃ પીર અને જીનાદની ભ્રમણામાં ક્યારેય ફસાતા નથી. તેમજ ફળા અને પાષાણની મૂર્તિઓને ધાતુની મૂર્તિઓને ગુરુદ્વારાઓને પાળિયાઓને પીરોને છબીઓને ત્રિશૂળોને શિવાલયોને હવેલીઓને ગિરજાઘરોને મંદિરોને મઠોને મસ્જિદોને દેરાસરોને ત્યાગીઓને ભુવાઓને જતીઓને સતીઓને કથાકારોને પંડિતોને જગતગુરુઓને બ્રાહ્મણોને બાબાઓને બાવાઓને મદારીઓને જાદુગરોને ફકીરોને અવધૂતોને અઘોરીઓને તાંત્રિકોને માંત્રિકોને જ્યોતિષીઓને કર્મકાંડીઓને પૂજારીઓને મુંજાવરોને ભંતેને ધર્મગુરુઓને સાધુઓને સંન્યાસીઓને તપસ્વીઓને મહંતોને મુનિઓને મૌલવીઓને ઉલેમાઓને ખલીફાઓને પાદરીઓને અને પોપને ક્યારેય સર્વશક્તિમાન સમજતા નથી. તેમજ તેના પર ક્યારેય આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા નથી. તેમજ ક્યારેય તેની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર કરતા નથી. તેઓ માત્ર પૂર્ણ બ્રહ્મની ઉપર આસ્થા ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખે છે અને પૂર્ણ બ્રહ્મના ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સરોવરના માધ્યમથી સ્થૂળ દેહોના નર માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૂત પ્રેત સુરજન ડાકણ પીર પિતૃ અને જીનાદની ભ્રમણામાં ફસાતા નથી. તે પણ પાખંડીઓ દ્વારા કે પોતે જાતે ક્યારેય મંત્ર જપ તપ બાધા આખડી ટેક દોરા ધાગા તાવીસ રક્ષા પોટલી તિલક માળા રુદ્રાક્ષ તુલસી અને તસબી ધારણ કરતા નથી. આ રીતની
આ રીતની પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહી સકલ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિને લય કરનારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની શક્તિને ક્યારેય ભૂલતા નથી. તેમજ કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પેતો પિતૃઓ પીરો ડાકણ અને પૈગંબરની ભ્રમણામાં ક્યારેય ફસાતા નથી. તેમજ તેના પર ક્યારેય આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા નથી. તેમજ ક્યારેય તેની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસાને પ્રસાર કરતા નથી. આ રીતની પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામની વેબસાઇટોને નહીં અનુસરનારા તેમજ પાખંડી ધર્મના નામે સૃષ્ટિના જીવોને અરસપરસ ધૃણા નફરત વાદ વિવાદ ઘર્ષણ અને સંઘર્ષ અને ભેદભાવ જીવોમાં અરસપરસ ધૃણા નફરત વાદ વિવાદ ઘર્ષણ અને સંઘર્ષ અને ભેદભાવ ઉત્પન્ન કરનારા કથાકારો કલાકારો બ્રાહ્મણો પંડિતો પુરાણીઓ પૂજારીઓ સાધુઓ સંન્યાસીઓ ત્યાગીઓ તપસ્વીઓ જ્યોતિષીઓ કર્મકાંડીઓ તાંત્રિકો માંત્રિકો ઘુરીઓ જતીઓ સતીઓ સૂફી સંતો સંપ્રદાયો પંથો મઝહબો આશ્રમો હુવાજીઓ મૌલવીઓ ઉલેમાઓ ફકીરો મુંજાવરો ખલીફાઓ પોપ અને સંપાદરીઓને સર્વશક્તિમાન ચમત્કારી પુરુષ અવતારી પુરુષ અને ઓલિયા સમજવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેના પર આસ્થા ભરોસો વિશ્વાસ રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓની બુદ્ધિ પર રચાયેલા ગુરુડ પુરાણો વચનામૃતો શિક્ષાપત્રીઓ ત્રિપદી વેદો પુરાણો ઉપનિષદો ભાગવત રામાયણ પુરાણ અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા પોતાના મનને ભ્રમણામાં નાખનારા કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેઓએ પ્રસ્થાપિત કરેલા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા અલગ અલગ ઊંડાળારૂપી સંપ્રદાયો મઝહબો પંથો અને આશ્રમોમાં શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બનવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની પ્રસ્થાપિત કરેલી આજીવન શારીરિક માનસિક અને વાણિજ્ય ગુલામીની જંજીરમાં જકડી રાખનારી પાષાણ યુગના સમયની પાખંડી ધાર્મિક વિધિ પહેરવેશો પૂજા પદ્ધતિઓ જીવનશૈલીઓ વિધિઓ યજ્ઞો વિધાનો સિદ્ધાંતો અને ધાર્મિક રીત રિવાજોને અનુસરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર માત્ર માળા જપ અને તસ્બીના પારાના માધ્યમથી રામ ખુદા મહાવીર બુદ્ધ કૃષ્ણ સ્વામિનારાયણ જગન્નાથ શિવ હનુમાન ગુણપતિ અને આદ્યશક્તિના નામ સ્મરણની ગણતરી કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ આરતી જપ તપ અને તીરથ કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ પાખંડી ધર્મગુરુએ પ્રતિપાદિત કરેલા કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ ડાકણો પીરો અને પૈગંબરો પર આસ્થા ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર કરવાનો કોઈ જ મતલબ નથી.
તેઓમાં ધર્મની કોઈ જ વાત આવતી નથી. માત્ર પાખંડી ધર્મગુરુઓ એ કાલ્પનિક ચમત્કારની વાતો કરી પોતાના કાલ્પનિક ઈષ્ટદેવને સર્વશક્તિમાન બનાવી સ્વર્ગ અને નર્કની કાલ્પનિક વાતો ઉપજાવી કાઢી દાન ધર્માદા ફંડની ભ્રમણામાં નાખી પૈસા પડાવવાના ધંધાની વાતો કરતા હોય છે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના ધર્મરૂપી ઉત્તમ માર્ગ નામના મહાયોગની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ અને સ્થાનને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 81મા અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને ધર્મ મહાયોગ વિશે સમજાવો અને ધર્મ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને ધર્મ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે કે હે વલ્લભ, હવે હું તને ધર્મ મહાયોગ વિશે સમજાવું છું અને ધર્મ મહાયોગથી દ્રશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને ધર્મ મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ સ્વર્ગના દ્વાર પહોંચાડતા દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મથી હંસલારૂપી સૂક્ષ્મ દેહો અને જીવો મહાસરોવર રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડમાં સાચા મોતીરૂપી આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ, નિષ્કુળાનંદ અને નિત્યાનંદનો સારો સંપૂર્ણ ભય, ચિંતા, મુશ્કેલી, મૂંઝવણ અને રૂકાવટ વગર ચરતા રહેશે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી આ રીતના દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મ દ્વારા દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરવાના સમયે દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ભૌતિક જગતના અંગરૂપ દ્રશ્યમાન દેહોમાં રહેવા છતાં દ્રશ્યમાન દેહો પરના મોહ, માયા, પ્રેમ અને આસક્તિની માયામાં ફસાતા નથી અને દ્રશ્યમાન દેહો પરના મોહ, માયા, પ્રેમ અને આસક્તિની માયામાં ફસાયા વગર ચેતન બ્રહ્માંડના આધારે અને ભરોસે દ્રશ્યમાન બ્રહ્માંડની મુસાફરી પોતાના દ્રશ્યમાન દેહો દ્વારા વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મના ભાગરૂપે મારી નિરંજન નિરાકાર અને નિર્ગુણ શક્તિ અને સ્વરૂપની ચેતન બ્રહ્માંડની આજ્ઞા મુજબ કલ્પના કરીને કોઈ પણ પ્રકારની મૂર્તિ અને માધ્યમ વગર મારી પૂજા, સ્તુતિ, પ્રાર્થના, ભક્તિ, આરાધના અને આરતી વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે. દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મના પ્રભાવથી મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ શક્તિ અને સ્વરૂપને જ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સ્વામી, માલિક, માતા, પિતા, બંધુ, સખા, ગુરુ, શિક્ષક, પંડિત અને મહંત સ્વરૂપે સ્વીકારતા રહેશે અને મારી નિરંજન નિરાકાર નિર્ગુણ શક્તિ અને સ્વરૂપને જ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પૂજતા રહેશે અને દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની શક્તિ, ઊંડી કાર્યો, પ્રક્રિયા, ક્રિયા અને પ્રક્રિયા પર વર્તમાનમાં અર્પણ સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ કરતા રહેશે અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રમાણે અને સમયે પોતાના દ્રશ્યમાન દેહોને જરૂરી જળ, અગ્નિ, વાયુ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો મળતા રહેશે તેવું દ્રઢપણે સમજતા રહેશે અને તેથી તેના સંગ્રહ માટેની પ્રક્રિયાઓની મૂંઝવણ, ચિંતા અને પીડામાંથી છૂટતા રહેશે અને અહિંસા, સત્ય, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો
અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે મારા નિરંજન નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ અને શક્તિની કલ્પના કરીને શ્રદ્ધાપૂર્વક ચેતન બ્રહ્માંડની આજ્ઞા પ્રમાણે મારા સ્મરણની પ્રક્રિયા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો કરતા રહેશે. અને સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના આચરણથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરીને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડની સફર કરતા રહેશે. અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના સંબંધી, કુટુંબી, સગા, મિત્રો, સ્નેહી અને હિતૈષુ, મુસાફર અને યાત્રિક તરીકે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ગણતા રહેશે અને એકબીજાને પરસ્પર મદદ, સહકાર અને સહયોગ કરતા રહેશે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોની સગવડ માટે વર્તમાનમાં અર્પણ થતા અગ્નિ, વાયુ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સંપત્તિ, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દ્રશ્યમાન દેહોની સુવાંગ માલિકીના ગણતા નથી અને દ્રશ્યમાન દેહોના તેના પર રહેલા અધિકાર, હક અને હિતને નુકસાન પહોંચાડતા નથી અને દ્રશ્યમાન બ્રહ્માંડની સૃષ્ટિ પર પડતા સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના પ્રભાવને દૂષિત કરતા નથી અને પોતાના દ્રશ્યમાન દેહો જળ, અગ્નિ, વાયુ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોને ભોગવતા હોવા છતાં તેના ફરતી સૂક્ષ્મ દેહોને જીવો આસક્તિ છોડતા રહેશે અને દ્રશ્યમાન દેહોની માયાથી નિર્મળ બનીને દ્રશ્યમાન દેહોમાં વાસ કરતા રહેશે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચૈતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે પોતાના દ્રશ્યમાન દેહોની પાસે રહેલા જળ, અગ્નિ, વાયુ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોમાંથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં વર્તમાનમાં પણ સંકળાયેલા રહેતા જન્મદાતાઓ, સંતાનો, સગા સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો અને હિતૈષીઓ રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ, વાંદરો, વનસ્પતિ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવોના દ્રશ્યમાન દેહોના લાલન, પાલન, ભરણ, પોષણ, સાર સંભાળ, સારવાર અને સંરક્ષણ માટે વાપરવાની ભાવના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોમાં ઉત્પન્ન થતી રહેશે અને પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પ્રત્યે માન, સન્માન, સત્ય, અહિંસા, સંતોષ, ત્યાગ, સમર્પણ, દયા, પ્રેમ, પ્યાર, પ્રીત, હિત અને સ્નેહ રાખવાની ભાવના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોમાં અને જીવોમાં વર્તમાનમાં અર્પણ ઉત્પન્ન થતી રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ઘર્ષણ, સંઘર્ષ, યુદ્ધો, વિખવાદો, વિવાદો, કકળાટો, કંકાસો અને ઝઘડાઓ વર્તમાનમાં હારપળ આપોઆપ દૂર થતા રહેશે અને શાંતિ, ભાઈચારો, સમાધાન અને સરળતા વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રહેશે. આ રીતના દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગ ધર્મને સ્વીકારનારા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી નિર્ભય, ચિંતામુક્ત અને મૂંઝવણ વગરના સરળ રહેશે
અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાંથી ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી સ્વાર્થ, અસત્ય, હિંસા, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની વેબસાઇટોનો પ્રભાવ વર્તમાનમાં હરપળ આપોઆપ દૂર થતો રહેશે અને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની વેબસાઇટના પ્રભાવથી વન વે રૂપે ખુલતા રહેશે અને આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની વેબસાઇટના સિદ્ધાંતો પ્રમાણે તમામ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહો સાથેની ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયા, વ્યવહાર, વહીવટ, વર્તન અને કાર્યો કરવા સમજાવતા રહેશે અને દ્રશ્યમાન દેહોને મળેલા જળ, વાયુ, અગ્નિ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સંપત્તિ, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોને ચોરી, લૂંટ, જુગાર, કાયદા, ધાડ અને દિવાળો ફૂંકીને પોતાના દ્રશ્યમાન દેહોને માટે અસુરી રીતે મેળવવાની ક્રિયા, કાર્ય અને પ્રક્રિયાથી દૂર રહેવા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દ્રશ્યમાન દેહોને સમજાવતા રહે છે. સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને સમજાવતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્યાન, થાક, ભૂખ, તરસ, મોહ, સોમાન અને આશા નામની વેબસાઇટોનો પ્રભાવ વર્તમાનમાં હરપળ આપોઆપ ઓસરતો રહેશે અને સ્વાદ, રૂપ, રંગ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, મૈથુન અને નિંદ્રા નામની વેબસાઇટોના પ્રભાવની તીવ્રતા વર્તમાનમાં હરપળ ઘટતી રહેશે. આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોને સ્વાદ, રૂપ, રંગ, શબ્દ, સ્પર્શ, ગંધ, ભય, મૈથુન અને નિંદ્રાની પ્રાપ્તિ માટેની તમામ દ્રશ્યમાન ક્રિયા, પ્રક્રિયા, પ્રતિક્રિયા અને કાર્ય સહજતા અને સરળતાથી સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, દયા અને ત્યાગ ભાવના રાખીને કરવા સમજાવતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાંથી વર્તમાનમાં હરપળ વિસર્જનના માધ્યમથી પડતો ખાલીપો ચેતન બ્રહ્માંડના સિદ્ધાંત પ્રમાણે પ્રકાર અને સમયે પૂરવા અને દ્રશ્યમાન બ્રહ્માંડને વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન રાખવા માટે ઉત્પન્ન થતી ઉત્તરોત્તર વંશવૃદ્ધિની પ્રક્રિયાને જાળવી રાખવા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી મૈથુનની ક્રિયા પ્યાર, પ્રેમ, પ્રીત અને સ્નેહના માધ્યમથી સાત્વિક પ્રકારથી કરતા રહેશે અને પતિ પત્નીના સ્વાંગથી દૈહિક સંબંધો બાંધીને પરસ્પર હેત, પ્રીત ભાવ, સ્નેહ, પ્રેમ અને પ્યાર કરતા રહેશે. આથી દ્રશ્યમાન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ સરળતાથી સર્જાતું, રક્ષાતું, પોષાતું અને વિસર્જન પામતું રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહ અને જીવો પોતાના દ્રશ્યમાન દેહો અન્ય દ્રશ્યમાન દેહોની પાસેથી રહેલા જરૂરી જળ, વાયુ, અગ્નિ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો પોતાના દ્રશ્યમાન દેહો માટે મેળવતા પહેલાં સામેના
અન્ય દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના દૃશ્યમાન દેહો પાસે રહેલા જરૂરી જળ, વાયુ, અગ્નિ, ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સંપત્તિ, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો બદલામાં સરળતાથી રાજી ખુશી સમજી અને વિચારી દગાને કપટ વગર આપતા રહે છે અને સંતોષ, પ્રેમ અને ભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો એકબીજા પાસે રહેલા ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સંપત્તિ, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોની પરસ્પર વિનિમય પ્રથાથી આપલે કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દૃશ્યમાન બ્રહ્માંડની પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન બ્રહ્માંડની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી ખુલતી સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના પ્રભાવવાળી બુદ્ધિ, મન, વિચારો, કાર્યો અને કર્મો નામની વેબસાઇટોના માધ્યમથી વર્તમાનમાં અર્પણ સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના પ્રભાવવાળા વર્તન, વ્યવહાર, વહીવટ, સર્જન, વિસર્જન, પાલન, પોષણ અને રક્ષણની દૃશ્યમાન પ્રક્રિયા, ક્રિયા અને પ્રતિક્રિયાઓ પોતાના દૃશ્યમાન દેહોની શક્તિ અને ક્ષમતા પ્રમાણે કરતા રહેશે અને ચેતન બ્રહ્માંડે પોતાના દૃશ્યમાન દેહોને સોંપેલા કાર્યોથી પોતાના દૃશ્યમાન દેહોનું મૃત્યુ થાય તો પણ તેને શ્રેષ્ઠ ગણતા રહેશે અને તે રીતના કાર્યોથી મળતા ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો રૂપી ફળોમાં સંતોષ માનતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. પરંતુ અન્ય દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડની આજ્ઞામાંથી ખુલતી બુદ્ધિ, મન, વિચારો, કાર્યો અને કર્મો નામની વેબસાઇટોના સિદ્ધાંતોનું અનુકરણ, કોપી અને અનુસરણ ચેતન બ્રહ્માંડની આજ્ઞા વગર દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો કરતા નથી અને અન્ય દૃશ્યમાન દેહોને પ્રાપ્ત થયેલા ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, મિલકતો, સંપત્તિ, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યો પ્રમાણે પોતાના દૃશ્યમાન દેહો માટે તેને પ્રાપ્ત કરવાની આશા રાખતા નથી અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ભય પમાડનારું અનુભવ અને સમજણ વગરનું અન્ય દૃશ્યમાન દેહોનું અનુકરણ ચેતન બ્રહ્માંડની આજ્ઞા વગર કરતા નથી અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો ખોરાક, વર્તન, વર્ગ, જાતિ, ધર્મ, પ્રજાતિ, વર્ણ, રૂપ, રંગ, સ્વાદ, ગંધ, કદ અને આકૃતિની વિવિધતા ધરાવતા ક્ષણિક, સાકાર અને સગુણ દૃશ્યમાન દેહોની અસમાનતાને નજરઅંદાજ કરતા રહે છે અને ખરવોના ખરવો સૂર્યો, તારાઓ, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, ચંદ્રો, પિંડો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, વેલાઓ, શેવાળો, ઘાસો, વૃક્ષો, માછલીઓ, વાંદરો, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, માનવો, જીવાણુઓ, વિજાણુઓ, કણો અને પરમાણુના દૃશ્યમાન દેહોને ગૌણ ગણતા રહે છે અને દૃશ્યમાન દેહોની અંદર સોફ્ટવેર રૂપે બિરાજમાન એકરૂપ અને સમકક્ષ નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સૂક્ષ્મ દેહો પરસ્પરના ભેદભાવો, પક્ષાપક્ષી, ઊંચ નીચ, જ્ઞાન અજ્ઞાન, સમૃદ્ધિ ગરીબી, પવિત્ર અપવિત્ર, ગુણ અને અવગુણને ભૂલીને પરસ્પર સમાનતાના ભાવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ઉત્પન્ન કરતા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દૃશ્યમાન દેહોમાં પ્રગટ થતી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, સત્ય, અહિંસા,
સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના પ્રભાવવાળી બુદ્ધિ, મન, વિચારો, જ્ઞાન, કલા, ગુણ અને શક્તિના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો દ્વારા થતા કાર્યો, ક્રિયાઓ, કર્મો, વ્યાપાર, ખેલ, ખેતી, ઉદ્યોગ, ધંધા, વ્યવહાર, વહીવટ, વર્તન અને ભાવનામાં ચેતન બ્રહ્માની આજ્ઞાથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાનું મિશ્રણ કરતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોના સમૂહમાં દૂધ સાકરના મિશ્રણ રૂપે ભળતા રહે છે અને સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના પ્રભાવવાળી બુદ્ધિ, મન, વિચારો, જ્ઞાન, કલા, ગુણ અને શક્તિના માધ્યમોથી ઉત્પન્ન થતા સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના પ્રભાવવાળા કાર્યો, ક્રિયાઓ, કર્મો, વ્યાપાર, ખેલ, ખેતી, ઉદ્યોગો, ધંધા, વ્યવહાર, વહીવટ, વર્તન અને ભાવનાથી ઉત્પન્ન થતી ભૌતિક જગતના ભોગો, વૈભવ, વિલાસો, મિલકતો, સંપત્તિ, સાધનો, સગવડો અને આજીવિકાના દ્રવ્યોમાંથી પોતાના દ્રશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનમાં સંકળાયેલા જન્મદાતાઓ, સંતાનો, સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો, હિતૈષીઓ, રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, અણુઓ, પરમાણુઓ અને વાંદરો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવના ક્ષણિક, સાકાર અને સગુણ દ્રશ્યમાન દેહોનું લાલન, રક્ષણ, પાલન, ભરણ અને પોષણ સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવથી તન, મન અને ધનથી વર્તમાનમાં હરપળ પ્રમાણિકપણે કોઈ પણ પ્રકારના લાલચ, સ્વાર્થ, ઘમંડ, દ્વેષ અને લોભ વગર કરતા રહે છે અને સત્ય, અહિંસા, સંતોષ, પ્રેમ, ત્યાગ અને દયાના માધ્યમથી સૂરી સંપત્તિ, સમૃદ્ધિને સત્તા મેળવતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થતા આરોગ્યને નુકસાન કરતા બીમારી, રોગ, મહામારી અને આંતરિક ખોટ અને ખામી પ્રગટ કરનાર વાસી, સડેલા, દુર્ગંધ મારતા તામસી ખોરાકો અને પીણાઓ જેવા કે દારૂ, સરસ, ગાંજો, અફીણ, બ્રાઉન સુગર, ધૂમ્રપાન, વિષ, ધતુરો, તમાકુ, દ્રવ્ય પદાર્થો, સ્વાદો, ગંધો, વાયુઓ, અગ્નિ અને જળના ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ ત્યાગ કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં પ્રગટ થયેલ જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણોની માંગણી પ્રમાણે વર્તમાનમાં હરપળ તાજો, સ્વાદિષ્ટ, પવિત્ર, પૌષ્ટિક અને સાત્વિક ખોરાક અને પીણાઓ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દ્રશ્યમાન દેહોને સૂક્ષ્મ દેહો અને જીવો ગ્રહણ કરાવતા રહે છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ અગ્નિ સમાન જઠરાગ્નિ રૂપી બ્રહ્માસ્ત્ર કિરણોના આદેશ પ્રમાણે મિતાહારી થઈને કરાવતા રહે છે. અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો દ્રશ્યમાન અને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો મારી વેબસાઇટોની શક્તિ અને મારી શક્તિને જાણ્યા અને સમજ્યા વગર પૂજા, પ્રાર્થના, ભક્તિ, સ્તુતિ અને ભજનોને પાખંડ રૂપે ધર્મ સ્વરૂપ આપવાનો ડોળ કરતા નથી અને મારા નામ પર ધંધો કરીને મારા નામનો વેપાર કરતા નથી અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી અન્ય સૂક્ષ્મ દેહોને જીવોને ભરમાવીને વેપાર, દાન, દક્ષિણા, ભોગ, ફંડ અને ફાળા ઉઘરાવતા નથી અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહે છે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ
ના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી જરૂરતમંદ અન્ય દ્રશ્યમાન દેહોને વર્તમાનમાં હરપળ પોતાની શક્તિ મુજબ દાન, દક્ષિણા, ભોગ, ફંડ અને ફળ આપતા રહેશે અને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી મળેલ સત્તા, પદો, અધિકારો અને હોદ્દાઓનો ઉપયોગ સત્ય, ત્યાગ, અહિંસા, સંતોષ, પ્રેમ અને દયાને ધારણ કરતા દ્રશ્યમાન દેહોની સવલતો, રક્ષણ, જાળવણી, સલામતી, માન, સન્માન, સગવડ, અહિંસા, હક અને હિત માટે દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને વર્તમાનમાં અર્પણ કરતા રહેશે અને હિંસક, અસત્ય, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, ઈર્ષ્યા, દ્વેષ, ઘૃણા અને ઘમંડને ધારણ કરતા દ્રશ્યમાન દેહોને દંડ અને સજા કરતા રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો નિરંજન, નિરાકાર, નિર્ગુણ મારી વેબસાઇટની શક્તિ અને મારી શક્તિને જાણી અને સમજીને કોઈ પણ પ્રકારની મૂર્તિ અને માધ્યમ વગર મારા ગુણગાન, પૂજા, સ્તુતિ, પ્રાર્થના, ભક્તિ અને આરતી કરતા રહેશે અને નિરંજન, નિરાકાર અને નિર્ગુણ મારી વેબસાઇટની શક્તિ અને મારી શક્તિમાં અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો રાખીને મારા ગુણગાન, પૂજા, સ્તુતિ, પ્રાર્થના, આરતી અને ભક્તિના સ્વરૂપે કરતા રહેશે. સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાને ક્રિયા, કાર્ય અને પ્રક્રિયાને પોતાના ધર્મના સ્વરૂપે સમજતા રહેશે. આ રીતની મારી ભક્તિમાં તેઓ ટીલા, ટપકા, માળા, ભગવા અને દંડને ધારણ કરતા નથી. તેને મંદિર, મસ્જિદ, મઠ અને આશ્રમની જરૂર રહેતી નથી. તેના વગર દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહેશે. ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરવાના સમયે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોનું સ્વરૂપ સંપૂર્ણ ત્યાગી, સંતોષી, દયાળુ, અહિંસક, સત્યવાદી, પ્રેમાળ, દયાવાન, યોગી, સંન્યાસી, સાધુતા વાળો, સૌમ્ય, સ્થિર અને શાંત હોય છે. આ રીતના દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગ રૂપી ધર્મ નિષ્કંટક, નિર્ભય, સરળ, સહેલો, ચિંતામુક્ત, અલૌકિક, અદ્ભુત ને મહા દિવ્ય શક્તિથી ભરેલો છે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને વર્તમાનમાં અર્પણ સુખ, આરોગ્ય, આનંદ, અખંડાનંદ, મુક્તાનંદ, પ્રેમાનંદ અને નિત્યાનંદ રૂપી ફળો પ્રાપ્ત કરાવનારો છે અને તે સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને સ્વર્ગરૂપી મહાફળોના દ્વારે વર્તમાનમાં હરપળ પહોંચાડતો રહેશે અને દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના ઉત્તમ માર્ગરૂપી ધર્મને ધારણ કરતા રહે છે.